ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ. તો આજનો આપણો દાખલો છે મધ્યસ્થની બે ખૂટતી આવૃત્તિનો દાખલો. દાખલામાં વર્ગો આપ્યા છે 0 થી 10, 10 થી 20 અને આ રીતે 70 થી 80 સુધીના વર્ગો આપણને દેખાઈ રહ્યા છે અને આવૃત્તિ આપી છે 2, 6, 8, x, 20, 18, y અને 14. તો આ રીતે આપણને કિંમતો મળેલી છે. હવે એમાં બે કિંમતો એવી છે x અને y જેની કિંમત આપણે શોધવાની છે. તો બે ખૂટતી આવૃત્તિ, તો દાખલાને પૂછવું પડશે કે ભાઈ તારી પાસે બે એક્સ્ટ્રા માહિતી છે તો જ હું તને મારો જવાબ આપીશ, બરાબર? તો દાખલો કહી રહ્યો છે, વિચારો કે હા મારી પાસે બે ખૂટતી આવૃત્તિ છે. એક છે મધ્યસ્થ, એ 49 છે અને કુલ આવૃત્તિ એ 100 છે. તો કઈ વાંધો નહીં, હવે અમે તમને જવાબ શોધીને આપીશું, બરાબર? તો જવાબ શોધવા માટે આપણને ખબર પડી ગઈ કે અહીંયા મધ્યસ્થ આપ્યો છે, તો મધ્યસ્થની ગણતરી કરીશું. અને મધ્યસ્થની ગણતરી કરવા માટેનું પહેલું પગથિયું કયું છે, પહેલું સ્ટેપ કયું છે? સર, સંચય આવૃત્તિ શોધવાનું. સંચય આવૃત્તિ એટલે શું? તો સંચય આવૃત્તિ એટલે થાય CFI, બરાબર? તો CFI કેવી રીતે શોધીશું? તો આવૃત્તિઓનો સંચય કરતા જઈશું. તો પહેલા 2 માં 6 ઉમેરીએ તો 8, 8 માં 8 ઉમેરીએ તો 16, એમાં x ઉમેરીએ તો 16 પ્લસ x, 20 ઉમેરીએ તો 36, બરાબર? 18 ઉમેરીએ તો 54, બરાબર? 54 પ્લસ x માં આપણે y ઉમેરીએ તો 54 પ્લસ x પ્લસ y, અને એમાં 14 ઉમેરી દઈએ તો 68 પ્લસ x પ્લસ y. તો આ રીતે આપણને કુલ આવૃત્તિ મળી ગઈ 68 પ્લસ x પ્લસ y, જે આવૃત્તિનો સરવાળો એટલે કે n પણ છે, જેને આપણે સિગ્મા fi પણ કહીશું, બરાબર છે? તો આ આપણને કુલ આવૃત્તિ મળી. આ આપણું પહેલું પગથિયું પૂરું થયું. હવે સર બીજું પગથિયું મધ્યસ્થ વર્ગ શોધવાનું. મધ્યસ્થ હોય તો મધ્યસ્થ વર્ગ આપણે શોધવો પડે મધ્યસ્થની ગણતરી કરવા માટે, બરાબર? હવે ખૂટતી આવૃત્તિના દાખલામાં મધ્યસ્થ વર્ગ શોધવું સૌથી ઈઝી છે. કેમ? મધ્યસ્થ આપી દીધો છે, તો જે વર્ગમાં આપણો મધ્યસ્થ બેઠો છે એ વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ. તો સર 49 છે તો 40 થી 50 એ આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય, બરાબર? આ 40 થી 50 એ આપણો મધ્યસ્થ વર્ગ. ફાયદો શું થયો? અહીંયા આપણે વગાડીશું 12.5. અહીંયા આપણે વગાડીશું 12.5, બરાબર? 12.5 થી આપણને શું થશે? એની ઉપરની કિંમત આપણો CF, એની સામેની કિંમત આપણો F, અને જે મધ્યસ્થ વર્ગની અધસીમા છે જેને આપણે લોઅર લિમિટ કહીએ છીએ એ 40 આપણને મળી ગયા. અને આ જોઈ લેવાનું ખાસ, ઓકે? તો આ રીતે આપણને લગભગ બધી કિંમતો મળી ગઈ. હવે આપણે કિંમતો છે તો એ કિંમતો જ્યાં મૂકવાની છે એ સૂત્ર આપણે લખીએ, પણ એ પહેલા આપણે મધ્યસ્થ વર્ગ લખી દઈએ 40 થી 50, ઓકે? ચલો હવે મધ્યસ્થનું સૂત્ર. શું સૂત્ર છે? L પ્લસ n/2 માઇનસ CF અપોન F અને ગુણ્યા H. તો આ આપણું સૂત્ર છે. કિંમતો મૂકીએ. મધ્યસ્થ આપ્યો છે 49, ચાલો ભાઈ લખી દઈએ. L આપણે શોધી દીધા 40 છે, બરાબર છે? n કયો લઈશું? તો સર આપણી પાસે આ કુલ આવૃત્તિનો સરવાળો n કહેવાય, 68 પ્લસ x પ્લસ y. પણ આ નહીં લઈએ આપણે, આપણને કિંમત આપી દીધી છે, આ લઈને ગણતરી કરીશું, બરાબર? તો અહીંયા n ની જગ્યા લઈશું 100/2. CF શોધી દીધા 16 પ્લસ x, કૌંસમાં મૂકવાનું છે, યાદ રાખો, ખાસ કૌંસમાં મૂકવાનું છે, ભૂલ નહીં કરવાની અહીંયા, બરાબર? અને F કેટલો છે? 20, ઓકે? અને H છે વર્ગ લંબાઈ. તો આપણને વર્ગો જોઈને અને મધ્યસ્થ વર્ગ જોઈને ખબર પડે છે કે વર્ગ લંબાઈ કેટલી છે? 10 ની છે, ઓકે? તો ઘણું બધું કામ આપણું સરળ થઈ ગયું. ચલો હવે આ 40 પ્લસ છે, આમ આવશે તો માઇનસ. 49 માંથી 40 જશે તો રહેશે 9, બરાબર? 100 ને 2 વડે ભાગવું તો આવશે 50. આ કૌંસ હું ખોલી દઉં તો -16 માઇનસ x. જ્યારે બી કૌંસની આગળ માઇનસ નિશાની હોય અને કૌંસ ખુલે તો કૌંસની અંદરના દરેકે દરેક પદની નિશાની બદલાઈ જાય. બદલાઈ જાય એટલે પ્લસ હોય તો માઇનસ થઈ જાય, અને જો કોઈ પદ માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય, બરાબર? અને અહીંયા પણ જો આ બી ભાગ ચાલે છે તો આને ચલાવો, 0 0 ઉડી ગયા, એટલે અહીંયા વધ્યા કેટલા? 2, ઓકે? તો આ રીતે આપણને કંઈક મળ્યું. હવે આ બે ભાગાકારમાં છે, આમ જશે તો ગુણાકારમાં. 9 ને 2 વડે ગુણીશું તો કેટલા આવશે? 18. 50 માંથી 16 જશે તો કેટલા વધશે? 34 અને માઇનસ x. હવે આ x ને આ બાજુ બોલાવીએ કે જેથી એ પ્લસ થઈ જાય, અને 18 ને કહીએ ભાઈ તું ત્યાં જતો રહે, તો x બરાબર 34 માઇનસ 18, બરાબર? બોલો, 34 માંથી 18 જાય તો કેટલા વધે? તો 18 દુ 36, એટલે 16 વધશે, બરાબર છે? તો અહીંયા આવશે 16. x ની કિંમત મળી ગઈ. x ની કિંમત મળી ગઈ. તો સર હવે y ની પણ શોધી દઈએ. y શોધવાનું છે? હા ભાઈ, y શોધવાનું છે. આ તો હું ભૂલી જ ગયો હતો. તો એના માટે બીજું કંઈ આપ્યું છે? હા સર, કુલ આવૃત્તિ આપી છે, આ તો 100 આપી છે, પણ આપણને તો મળી 68 વત્તા x પ્લસ y, તો આ બંને સરખા થઈ ગયા. હા,
તો 68 વત્તા x વત્તા y બરાબર 100. આવું લખી શકીએ, 100% લખી શકીએ. 68 પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ. તો બોલો x પ્લસ y બરાબર 100 માંથી 68 જાય તો કેટલા વધે? 32. આ આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે આ સમીકરણનો મતલબ થયો કે x અને y નો સરવાળો થાય છે 32. તો જો આમાંથી x અથવા y નું મૂલ્ય આપણી પાસે હોય તો બીજાનું મૂલ્ય મળી જશે. સર આપણે શોધ્યું જ છે 16. તો ચાલો મૂકી દઈએ. તો x ની જગ્યાએ જો હું 16 મૂકી દઉં તો 16 પ્લસ y બરાબર 32. બરાબર, 16 પ્લસ છે, આમ જશે તો શું થઈ જશે? માઇનસ. તો બોલો y બરાબર 32 માંથી 16 જાય તો કેટલા વધે? 16. તો જો બંને ખૂટતી આવૃત્તિનું મૂલ્ય સરખું મળ્યું. હા, આ થઈ શકે છે, શક્ય છે. પણ આમાં શું શક્ય નથી? યાદ રાખજો કે ક્યારે પણ કોઈ બી આવૃત્તિ અપૂર્ણાંક ના મળવી જોઈએ અને ઋણ ના મળવી જોઈએ. જો એવું થાય છે તો તમારી ગણતરીમાં 100% ભૂલ છે, તમારે દાખલો ફરીથી કરવો પડશે. ઓકે, આ દાખલો 100% સાચો છે. બરાબર, વિડીયો લાઈક કરવાનું છે અને શેર પણ કરવાનું ભૂલવાનું નથી. અને તમારા ડિફિકલ્ટીને અમારા સુધી પહોંચાડવા માટે અમારી ટેલિગ્રામ લિંકમાં, જે ટેલિગ્રામની ચેનલ છે એની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એમાં ખાસ તમારે જોડાઈ જવાનું છે. બરાબર, મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.